તો જૂનાગઢમાં દબાણ હટાવ ઝુંબેશ શરૂ કરાઈ છે ત્યારે પોલીસ અને જૂનાગઢ મહાનગરપાલિકાની સંયુક્ત કાર્યવાહી જોવા મળી, જેમાં આઝાદ ચોકથી માંગનાથ રોડ અને એમજી રોડ પર કાર્યવાહી કરાઈ છે। તો રસ્તા વચ્ચે પાર્ક કરેલા વાહનો પણ હટાવવામાં આવ્યા છે, તો રેકડી સહિતના દબાણોને દૂર કરવામાં આવ્યા છે। ત્યારે વેપારીઓએ કાયમી ઝુંબેશ ચાલુ રાખવાની પણ માંગ કરી છે। જોકે 2 દિવસ પહેલા કપડાના વેપારીનું હાર્ટ એટેકથી મોત થયું છે, ત્યારે ટ્રાફિકને કારણે 108 પહોંચી ન શકી, ત્યારે વેપારીને રેકડીમાં લઈ જવા માટે વેપારીઓ મજબૂર બન્યા હતા। આજે મહાનગરપાલિકાની દબાણ શાખા અને પોલીસ તંત્ર જે રોડ ઉપર નીકળેલું વ્યવસ્થા માટે થઈ અને વેપારીઓને જે કોઈ બહાર રોડ ઉપર ટાંગણી આદિ કરેલું હોય બધાને સમજાવવામાં આવેલ છે। અમે એમનું સ્વાગત કરીએ છીએ, પણ કાયમને માટે થઈ અને એક રાઉન્ડમાં આપતા રહીએ તો જે પાર્કિંગની અંદર સ્કૂટર લોકો પણ ઉતારતા નથી એને પણ ઉતારી શકાય અને લોકો ચાલી શકે એવી રીતે સરકારને વિનંતી કરીએ છીએ કે વ્યવસ્થિત રીતે દંડાત્મક કાર્યવાહી ઓછી થાય, પણ ખાલી એકવાર નીકળે ને તો પણ થોડો બધો ફરક પડતો હોય છે। તો આ નીકળ્યા છે પણ પાછા 2-3 વર્ષ પછી નીકળશે, બરાબર, તો કોઈ કાર્યવાહી થતી નથી। એવા દબાણો ઘણા બધા હોય છે, બરાબર, પાર્કિંગો ઘણા બધા છે, ટોયલેટ નથી તો ટોયલેટ પણ ખોલી શકાય, ઘણું બધું થઈ શકે છે, બરાબર છે। તો એવી કામગીરી થાય અને આજની કામગીરીને અમે આવકારીએ છીએ કોઈ કામગીરી બાબતમાં, કારણ કે આ કામગીરી દબાણની છે કે અંદર કોઈ વેપારીઓ એવું દબાણ કરીને બેઠા નથી હોતા, બરાબર, જનરલ બહાર ટાંગણી કરેલી હોય એ પણ નડતી હોય તો એ પણ હટાવીએ, પણ કાયમને માટે થઈને આ વસ્તુ વ્યવસ્થા હોવી જોઈએ। ખાલી માત્ર એક દિવસ આવ્યા અને હો કરી ગયા એમ નહીં, કાયમ માટે થઈને આવી વ્યવસ્થા ગોઠવે અને લીગલી લોકો ચાલી શકે વ્યવસ્થિત અને માર્કેટ ખુલ્લી ધમધમતી રહી। 2 દિવસ પહેલા જ આપણે રેકડીમાં લઈ જવા પડ્યા હતા। આવી ઘણી બધી જ્યારે દુર્ઘટના બને છે ત્યારે બધી વસ્તુ થાય છે, પણ તંત્ર કહું છું કે 2, 3, 4, 6 મહિને એકવાર આવે ન થાય, ગમે ત્યારે ઓન ધ સ્પોટ ચેકિંગમાં આવે અને જે દબાણ કરતા હોય ને કાયમી 1-2 વાર વ્યવસ્થિત રીતે કામગીરી કરશે ને તો સારી કામગીરી થશે, બરાબર। અને આ કામગીરી છે એ સરકારની છે, સરકારની કામગીરીને અમે કંઈ રોકી શકતા નથી, કામગીરી કરવી જ જોઈએ।